નખત્રાણા પશ્ચિમ વિભાગ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ આયોજિત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અમૃત મહોત્સવ 2026નું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણી સમક્ષ મહોત્સવનું થીમ સોંગના શબ્દો લખનાર તથા મહોત્સવનું સ્લોગન આપનાર રાજેશભાઈ રૈયાણી આપણી સાથે ઉપસ્થિત છે। તો આપણે રાજેશભાઈ રૈયાણી રાજુ કાકાની વિનંતી કરશું કે પોતાની આગવી છઠ્ઠામાં મહોત્સવ માટે સમાજજનો માટે કંઈક નવું પીરસશે। રાજેશભાઈ। અમૃત મહોત્સવમાં હાલો નખત્રાણા કચ્છ, મજા આવશે ગચ્છ, ભેગા થશે જૂના બેલી, બેનપણીઓના હૈયામાં છે હરખની હેલી, ટિકિટ લઈ લેજો વેલી, ટિકિટ લઈ લેજો વેલી, ખણી શું ગયા તા બે મડું મેલીને યુરિયાવાળી થેલી, દોડ કાઢી નાણાં માટે નાણું તો દીઠું પણ બંધ થઈ ગયું ખાંડ અને મીઠું, નાણાં પાછળ દોડ કાઢી નાણે નાથાલાલ તો થઈ ગયા પણ શરીરે માઠાલાલ થઈ ગયા। એટલે જ કહું છું, અમૃત મહોત્સવમાં જવાનો મળ્યો છે મોકો, પોતાને ના રોકો, બહાના ના ગોતો, જીવનમાં મળશે નહીં બીજો મોકો, 25 વર્ષ પછી કદાચ જિંદગી દઈ દેશે ધોખો। વાહ રાજુભાઈ વાહ। રાજેશભાઈ, આપણી સમાજે જ્યારે નિયાણીઓને પણ આ પ્રસંગે તેડાવી છે અને આપણી પાટીદાર સમાજમાં નિયાણીઓનું તો અનેરું મહત્ત્વ વર્ષો વર્ષથી રહેલું છે, તો નિયાણીઓ માટે આજ આગવી છઠ્ઠામાં તમારા બે શબ્દો સમાજજનોને કહેશો। સંસ્કારી દીકરીની વાત છે જાણે આમ, સાંભળજો શ્રીમાન ખુલ્લા રાખી કાન, કરિયાવરના વાસણમાં લખાતું હતું જ્યારે નામ, બાપુ આ વાસણ ઉપર તમારું નહીં પણ મારું લખાવો નામ, અચંબિત બાપ બેટા કેમ આમ, બાપુ આ વાસણ મેલા થાય અને અમે ધૂળથી સાફ કરીએ, અને હું એમ ચાહું છું કે મારે જીવતે જીવ મારા નામ ઉપર ભલે ધૂળ ચડી જાય, મારા બાપના નામ ઉપર ધૂળ ચડવા નહીં દઉં। આ તો હતી સંસ્કારી દીકરીની વાત। જૂજ સંખ્યામાં એવી પણ છે જે પોતાની બદલાવે છે નાત, સામેવાળાની નથી જોતી જાત, સમજતી નથી કોઈ પણ વાત, સુવર્ણ જેવો છે આપણો વર્ગ, અહીંયા મળશે સ્વર્ગ, બીજે જઈ શું કામ પસંદ કરે છે નર્ક। યાદ રાખજો માવતર ના નાખે કોઈ દિવસ ખાડામાં, માનસો એનું તો ખાટી યસો લાડામાં, વાત લાગે મારી ખોટી તો ધોકો મારજો મને ગોતી, પકડજો મારી ચોટી નકા પછી માની લેજો વાત છે બહુ મોટી। વાહ રાજેશભાઈ, તમે આ તમારી આગવી છઠ્ઠામાં એક સારો સમાજજનોને ટહુકો પણ આપ્યો અને દીકરીઓને એક શીખ પણ આપી છે। સર્વે સમાજની દીકરીઓ એની નોંધ પણ લેશે। પ્રચાર પ્રસાર સમિતિ વતી આપણા આ ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના અમૃત મહોત્સવમાં સર્વે સમાજજનો તથા નિયાણીઓને હાર્દિક આવકાર તથા વધારેમાં વધારે હાજરી આપી અને આપણા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવીએ। હવે રાજેશભાઈ, તમે જે સ્લોગન આપ્યું છે એ સાથે મળીને આપણે ગાઈએ અને આપણો આ વિડીયો અહીંથી પૂરો કરીએ। અમૃત મહોત્સવની આવી છે વેળા, ચાલો નખત્રાણા પશ્ચિમ વિભાગમાં થઈએ ભેળા।